નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। જેતપુર નગરપાલિકા શહેરના સરદારપુર રોડ પર ઈદ મસ્જિદ ધાર વિસ્તારમાં આવેલ એક તળાવનું બ્યુટિફિકેશન કરી રહી છે। 6.75 કરોડના ખર્ચે તળાવના બ્યુટિફિકેશનમાં તળાવની ચારે બાજુ પ્રોટેક્શન વોલ, વોકિંગ પંથ, બાકડાઓ, રંગબેરંગી ફુવારા તેમજ લાઇટિંગથી સુશોભન કરવામાં આવશે। આ માટે નગરપાલિકા દ્વારા કામની શરૂઆત કરી દેવામાં આવી છે, જેમાં પ્રોટેક્શન વોલ ઈદ મસ્જિદ ધારની પાસે આવેલ મકાનોએ આવીને અટકી ગઈ છે। આ પ્રોટેક્શન વોલ એકદમ સીધી લાઇનમાં બનાવવાની હોય તેમાં અડચણરૂપ 35 જેટલા મકાનોને ખાલી કરવાની 7મા મહિનામાં નોટિસ આપવામાં આવી હતી। મકાન ખાલી કરવાની નોટિસ મળ્યા બાદ સ્થાનિક ભોગગ્રસ્ત લોકોએ લાગતા વળગતા સત્તાધીશોને અસંખ્ય વાર રજૂઆત કરી છે। તેઓ છેલ્લા 20 વર્ષથી અહીં મકાનો બનાવીને પરિવાર સાથે રહી મજૂરી કરી ગુજરાન ચલાવે છે, જેમાં નગરપાલિકાના તમામ પ્રકારના વેરાઓ ભરે છે। વીજ વિભાગે તેઓને લાઇટ પણ આપી છે, જેનું વીજ બિલ પણ તેઓ નિયમિત ભરે છે। નગરપાલિકાએ તેઓને શૌચાલય, પાકા રસ્તા, ગટરો અને નલ સે જલ યોજના અંતર્ગત નળ પણ આપ્યા છે અને તેઓ અહીં વસે છે, જેમાં ક્યારેય નગરપાલિકાએ અથવા તો રેવન્યુ વિભાગે અવરોધ ઊભો નથી કર્યો, જેને કારણે મોટાભાગના લોકોએ કાળી મજૂરીમાંથી બચત કરીને મકાનો પાકા કરી દીધા। વર્ષોથી અહીં શ્રમિક પરિવારો સાથે વસવાટ તેઓ અહીં કરતા હતા। મકાનો ખાલી કરવાની અચાનક નોટિસ મળતા તેઓ પર આવ ફાટી પડ્યું છે। માથા પરથી છત છીનવાઈ જશે તો તેઓ ક્યાં જશે? આ ચિંતાએ ના તેઓ જમી શકે છે, ના ઊંઘી શકે છે। તમામ રાજકીય આગેવાનોને રજૂઆતના અંતે પણ નિરાશા જ મળી છે। સાથે ઈદ મસ્જિદ ધાર વિસ્તારના ભોગગ્રસ્ત શ્રમિકો દ્વારા આજે શહેરના જીમખાના મેદાનમાંથી એક ભાજપ સરકાર હાય હાયના નારા લગાવતા રેલી યોજી મામલતદાર તેમજ ચીફ ઓફિસરને આવેદનપત્ર આપ્યું અને માંગ કરી કે તળાવની પ્રોટેક્શન વોલ થોડી વાળી દેવામાં આવે, જેથી તેઓના મકાનો બચી જાય અથવા તો તેઓને મકાનના બદલામાં અન્ય જગ્યાએ મકાન આપવામાં આવે। નગરપાલિકાના સરદારપુર લેક ડેવલપમેન્ટનું જે કામ છે એને રાજ્ય સરકારની શહેરી વિકાસ વિભાગ દ્વારા ફેઝ 1 અને 2 મળી અને અંદાજિત લગભગ 6.75 કરોડ જેટલી ગ્રાન્ટ આપવામાં આવી છે। આ ગ્રાન્ટ અન્વયે નિયત ટેન્ડર પ્રક્રિયા હાથ ધરી અને કામ અત્યારે ખૂબ પ્રગતિમાં છે અને જે તળાવના ડેવલપમેન્ટ કાર્યની અંદર અંદાજે 30 જેવા એવા મકાનો છે કે ડેવલપમેન્ટ વર્કની બાઉન્ડ્રીની અંદર આવી જાય છે। આવા 30 જેટલા મકાનોને આપણે ત્યાંથી ખસેડવા માટે નોટિસ આપેલી છે। એ લોકો તરફથી રજૂઆત એ આવી હતી અને અમારા દ્વારા એમને સમજૂત પણ કરવામાં આવેલા હતા કે ભાઈ મુખ્યમંત્રીની જે પ્રધાનમંત્રી આવાસ યોજના કે અન્ય જે યોજનાઓ છે એમાં પણ એ લોકો લાભ લઈ શકે। ના, નગરપાલિકામાં કોઈ એવી યોજના નથી કે આપણે પ્લોટ ફાળવણી કરી શકીએ, પણ એ લોકોને આપણે ત્યાં કોઈ એમના નજીકના સગા સંબંધી હોય કે એમના ઘરે કે બીજી કોઈ વૈકલ્પિક થોડોક ટાઈમ પણ આપેલો હોય જેથી પોતાનું સામાન સ્થળાંતરિત કરી શકે। આ વિસ્તારનું નામ છે જેતપુર નવાગઢ નગરપાલિકાનો। આ વિસ્તાર અમારે ઈદ મસ્જિદ ધાર કહેવામાં આવે છે અને અમે અહીંયા છેલ્લા 20 વર્ષથી વસવાટ અમે કરેલો છે। તો છેલ્લા 20 વર્ષથી અમે નાના નાના બાળકો લઈ અને રહીએ છીએ। અમે થોડો નાનો અમારાથી જેથી કાંઈ મજૂરી થતી હતી મજૂરી કરી અને જેવો તેવો અમે આશરો બાંધ્યો છે। તો ઓછામાં ઓછા અમે 35 મકાન છે અમારા આ વિસ્તારની અંદર તળાવના કાંઠે। એમાં આ લોકો કંઈક તળાવના કાંઠે ગમે તે કંઈક બનાવવાનું કરે છે તો અમને એવું કહે છે કે હવે આ ખાલી કરો, તો અમારે અત્યારે ક્યાં નાની આવી ઠંડીના અમારે ખાલી ક્યાં કરીને જવું, કઈ જગ્યા વગર અમારે ક્યાં જવું, બરાબર। અને બીજું કે અમે 20 વર્ષથી વેરા ભરીએ છીએ, 20 વર્ષથી સફાઈ કામ પૈસા જે કંઈ હોય અમે આપીએ છીએ, તો અત્યાર સુધી તંત્ર ક્યાં સૂઈ ગયું હતું? આજ 20 વર્ષ થઈ ગયા તો અમને કોઈ દિવસ આવી નોટિસો આપી નથી ને હવે કેમ નોટિસો અમને આપે છે? તો સરકારને વિનંતી કે અમને ગમે એ પ્લોટ ફાળવી દે, ગમે એ અમને આશરો આપી દે એવી અમારી વિનંતી છે।